જે જીવણ દાદા આપણી વચ્ચેથી વિદાય લીધી છે એની કુટુંબમાં ખોટ તો પડી છે, પણ જેટલું આપણે એમની સાથે રહેવાનું હતું એટલું એ આપણી સાથે રહ્યા. બાકી બાપની ખોટ તો કોઈ પૂરી કરી શકે એમ નથી. એક કાવ્યમાં બહુ સારું લખ્યું છે કે ઘેરો હે વડલો ને ઘેરો છાયડો રેલો હે ઘેરા કુટુંબમાં મારો બાપ જો એવો મીઠો છાયો છે મારા બાપનો રેલોલ હે આંગળી પકડીને મારા બાપની રેલોલ એ હું તો ચાલ્યો કાંઈ ડગુ મગુ ચાલજો મીઠો છાયો છે મારા બાપનો રેલોલ હેજી ટુકડામાંથી ટુકડો મને આપતો રેલોલ હેજી ભૂખે ના સુવાડે દિન રાત જો મીઠો હે છાયો છે મારા બાપનો રેલોલ હે પિતા છે પ્રેમ તણી ઔષધી રેલોલ દુઃખમાં એ તો દર્દ કરે દૂર જો મીઠો હે છાયો છે મારા બાપનો રેલોલ. ગમે એવી પરિસ્થિતિમાં એ સહન કરી અને આપણને લાડકોડથી ઉછેર્યા છે. આપણા નાના નાના સપના પૂરા કરવા માટે એમને મોટા મોટા સપના એમને પોતાને ખોઈ નાખ્યા છે. એવી રીતે આપણે બાપની આ ખોટ તો પૂરી નહીં કરી શકીએ, પણ એમની પાછળ જેટલું ભજન થાય એટલું આપણે 1 કલાક 2 કલાક ભગવાનનું ભજન કરશું તો બધા થોડી વાર માટે ધૂનમાં જોડાશે. હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો બધા ધૂનમાં જોડાઈશું.
સદા દેશ